પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલે અને પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલ્યું હોય તો આવો આપણે પ્રભુના વચનની અંદર જોવા માંગીએ છીએ. આજનો વિષય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર બાળકોએ ખ્રિસ્તમાં કેવા બનવું. આજે આપણે વચન શીખવા માંગીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર બાળકોએ ખ્રિસ્તમાં કેવા બનવું. પ્રભુના વચનમાંથી આપણે શીખવા માંગીએ છીએ. આવો આપણા પવિત્ર શાસ્ત્રો બાઇબલને ખોલીએ અને કલીસીઓનો પત્રો અને આપણે વાંચીશું 3 અધ્યાય અને 17મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનમાંથી આજે આપણે શીખવા માંગીએ છીએ. મુખ્ય વિષય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા બાળકોએ ખ્રિસ્તમાં કેવા બનવું. પહેલી બાબત આપણે જોવા માંગીએ છીએ વચનની અંદર લખવામાં આવ્યું છે, કહ્યું છે કલીસીઓનો પત્રનો 3 અધ્યાય અને 17મી કલમ વાંચીએ છીએ. ત્યાં કહે છે વચનથી કે કાર્યોથી જે કંઈ તમે કરો તે સર્વો કોના નામે કરો? કોના નામે કરો? બોલો તો ખરા, કોના નામે કરો? પ્રભુ ઈસુના નામે. હાલેલુયા, હાલેલુયા. આજે પહેલી બાબત શીખવા માંગીએ છીએ જે કંઈ કરીએ એ પ્રભુ ઈસુના નામે કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે વચનથી કે કાર્યોથી પણ જે કંઈ પણ કર્યો, જે કંઈ પણ કરો એ સગળો ઈસુના નામે કરો. આજે આપણે આપણા જીવનની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓની અંદર આપણે સંકળાયેલા છે, પરંતુ હરેક પ્રવૃત્તિઓની અંદર શું આપણે આપણા પ્રભુને યાદ કરીએ છીએ? કરીએ છીએ? કેટલા જણ યાદ કરો છો? તમારી હરેક પ્રવૃત્તિઓની અંદર પ્રભુને સ્થાન આપો છો? કેટલા જણ? હાથ તો બતાવો. યસ. આજે હું તમને કહેવા માંગુ છું જે કંઈ પણ કરીએ એ પ્રભુ ઈસુના નામે આપણે કરનારા બનીએ. સામાન્ય બાબત હું તમને કહું, આ સાફ સફાઈ પણ કરીએ ને તો પણ ઈસુના નામે કરવું જરૂરી છે. કે પ્રભુને કહેવું જરૂરી છે કે પ્રભુ તારો આભાર કે આ સેવા તે મને આપી. પ્રભુ ઈસુના નામે આપણે કરીએ. ઘણા બધા ભાઈ બહેનો આજે ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે આપણે જોડાયેલા છે, ઘણા બધા કાર્યોની સાથે આપણે જોડાયેલા છે, પરંતુ ઘણીવાર પ્રભુ ઈસુને સ્થાન આપતા નથી. પ્રભુ ઈસુને સ્થાન આપતા નથી. એક આપણે સામાન્ય ઉદાહરણ લઈએ સમજવાના માટે. આજે ઘણી બધી રીતે આપણે ખેતી કરીએ છીએ. જ્યારે ખેતી કરીએ છીએ ત્યારે ખેતીનું વાવેતર કરીએ છીએ, બરાબર? તો ઘણીવાર આપણી રીતે આપણે ખેડીએ છીએ, બરાબર? ખેડી લીધું પછી જ્યારે બીજ નાખવાનું હોય તો પણ આપણી રીતે નાખી દઈએ છીએ. બધું જ આપણી રીતે કર્યા કરીએ છીએ. તો શું એની અંદર આપણને સફળતા મળે છે? હે? પણ વચન કહે છે જે કંઈ પણ કરો વચનથી કે કાર્યોથી સગળું પ્રભુ ઈસુના નામે કરો. ને જ્યારે જ્યારે આપણે પ્રભુને સ્થાન આપીએ છીએ કે પ્રભુ આજે અમે ખેડનારા છે, પ્રભુ આ તારા હાથની અંદર ભયને સમર્પિત કરીએ છીએ. પ્રભુ આજે ખેડાઈ ગયું છે કે આજે પ્રભુ અમે આ વાવેતર કરનાર છે, પ્રભુ અમે તારા હાથની અંદર સમર્પિત કરીએ છીએ. પ્રભુ આજે આ વાવેતર થઈ ગયું છે તો હવે પ્રભુ તારા હાથની અંદર સમર્પિત કરીએ છીએ. પ્રભુ આજે ફૂણગા ફૂટવા લાગ્યા છે, પ્રભુ તારા હાથની અંદર સમર્પિત કરીએ છીએ. હરેક બાબતો પ્રભુના હાથની અંદર આપણે સમર્પિત કરીએ છીએ ત્યારે ત્યાં પ્રભુનો હાથ હોય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરંતુ ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ. આપણે પ્રભુને સ્થાન આપીએ છીએ પરંતુ અમુક વાર પ્રભુ આશીર્વાદો એટલા બધા આપી દે છે કે પછી પ્રભુને આપણે સ્થાન આપવાનું ભૂલી જઈએ છીએ. પછી સવારે ઉઠીને પ્રભુના આભાર માનવાનું ભૂલી જઈએ છીએ કે પ્રભુ તારા આભાર ભૂલી જઈએ છીએ. કેમ કે પ્રભુએ એટલા બધા આશીર્વાદો આપ્યા છે. પ્રભુ ઈસુના નામે આપણે કર્યું છે માટે પ્રભુ ઈસુના નામથી ત્યાં આશીર્વાદો આપણને મળ્યા છે. પણ ત્યારબાદ આપણે એ ભૂલવા લાગીએ છીએ. જે કંઈ પણ કાર્ય કરીએ છીએ એની અંદર આપણે ઉઠીને ચાલવા લાગીએ છીએ. આપણા કાર્યની અંદર આપણે વ્યસ્ત થવા લાગીએ છીએ.
આજે આપણે ભૂલી જઈએ છીએ, પરંતુ તમને કહેવા માંગુ છું, ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા બાળકો છીએ ત્યારે ખ્રિસ્તમાં આપણે એવા બનવાનું છે કે આપણા હરેક કાર્યો પ્રભુ ઈસુના નામમાં થવા જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. હરેક કાર્યો ઈસુના નામમાં થવા જરૂરી છે. પરંતુ ઘણીવાર આપણે એ કામ કરતા નથી. ઘણીવાર ઘણી બધી જગ્યાઓ પર અમે જોઈએ છીએ, ઘણી બધી જગ્યાઓ પર જોઈએ છે ને ઘણી બધી બાબતોનો અનુભવ કરીએ છીએ. અમુક વાર પરિવારો ઘર બનાવતા હોય અને ઘર બનાવતા હોય ત્યારે શું કરે, જ્યારે આપણે ઘર બનાવવા માટે પાયો ખોદીએ છીએ ને તો પણ પ્રભુના હાથની અંદર સમર્પિત કરવું જરૂરી છે. અથવા જે જગ્યા છે ને જગ્યા પસંદ કરીએ છીએ તો એ જગ્યા માટે પણ પહેલા પ્રાર્થના કરવી જરૂરી છે. ત્યારબાદ એ જગ્યા પર આપણે ખાડા ખોદવાના છે કે હવે અમારે આ જગ્યા પર પાયો નાખવો છે તો સૌપ્રથમ પ્રભુને સ્થાન આપવું જરૂરી છે કે પ્રભુના નામથી ત્યાં પ્રાર્થના કરીને ત્યારબાદ ત્યાં ખાડો ખોદવો જરૂરી છે. ખાડો ખોદાઈ ગયો, આજે હું તમને સમજવા માટે કેટલાક ઉદાહરણો હું તમને આપીશ. ખાડો ખોદાઈ ગયો ત્યારબાદ ત્યાં આપણે કે ખૂણાનો મુખ્ય પથ્થર તરીકે આપણે થાંભલી ઊભી કરવા માંગીએ છીએ, ભીમ ઊભો કરવા માંગીએ છીએ, તો પ્રભુને સ્થાન આપવું જરૂરી છે. સ્ટેપ બાય આપણે આ કામો કરવા જરૂરી છે. પરંતુ આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ, પ્રભુને સ્થાન આપવાનું ભૂલી જઈએ છીએ. આજે આપણા જીવનની અંદર એવી ઘણી બધી બાબતો સાથે આપણે સંકળાયેલા છે કે જે બાબતોની અંદર આપણે ભૂલી જઈએ છીએ, પ્રભુને સ્થાન આપવાનું ભૂલી જઈએ છીએ. હા, આપણે વિશ્વાસ રાખીએ છીએ કે એક વખત પ્રાર્થના થઈ ગઈ છે, પ્રભુ સફળતા આપશે. હા, પ્રભુ સફળતા આપશે તો ખરા જ, પરંતુ જે કંઈ કરીએ ઈસુના નામમાં કરવું જરૂરી છે. જે શરૂઆત કરીએ છીએ ઈસુના નામમાં શરૂઆત કરવી જરૂરી છે. ત્યાં પ્રાર્થના કરવી જરૂરી છે કે જેના થકીને પ્રભુનો મહિમા પ્રગટ થાય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે આપણે કશું ના હતું ત્યાંથી શરૂઆત કરીએ છીએ તો શરૂઆત કરતા આટલે સુધી પહોંચીએ છીએ તો જે કંઈ પણ થઈ રહ્યું છે ઈસુના નામમાં થઈ રહ્યું છે એ પ્રભુનો મહિમા પ્રગટ કરવો જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આપણે જે કંઈ કરીએ એ ઈસુના નામે કરનારા બનીએ. જે કંઈ પણ કરીએ એ ઈસુના નામે કરનારા બનીએ. આપણે પ્રભુ ઈસુના નામે આજે આપણે કરતા નથી. પ્રભુ ઈસુના નામે આપણે કરતા નથી. પ્રભુ ઈસુને આપણે સાઈડ પર મૂકી દઈએ છીએ. જે આપણને આશીર્વાદ આપનારા પ્રભુ છે, જે મારા અને તમારા પર ઉપકાર કરનાર પ્રભુ છે, જે મને ને તમને સત્યનું જ્ઞાન આપનાર પ્રભુ છે, જે મને ને તમને અંધકારમાંથી અજવાળામાં લાવનાર પ્રભુ છે, જે મને ને તમને સ્વર્ગમાંથી આશીષની બારી જે સમાવેશ કરી ના શકે એટલી મોટા આશીર્વાદોની બારી ખોલીને આશીર્વાદિત કરનાર પ્રભુ છે. એ પ્રભુને જ્યારે આશીર્વાદો મળી જાય છે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ, મારા પ્રિય ભાઈ બહેનો, હું દરેકને કહેવા માંગુ છું, તમારા હરેક જીવનની પ્રવૃત્તિઓની અંદર પ્રભુ ઈસુના નામે તમે કાર્ય કરનારા બનો. હરેક જીવનની પ્રવૃત્તિઓ પ્રભુ ઈસુના નામે કરનારા બનો કે જેથી કરીને એમાં તમે આશીર્વાદિત થાવ. હાલેલુયા, હાલેલુયા. કેમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, તારા સર્વ માર્ગમાં પ્રભુનો અધિકાર સ્વીકાર એટલે તારા રસ્તા એ સીધા કરાશે. હાલેલુયા, હાલેલુયા. આપણા હરેક કાર્યોની અંદર પ્રભુને આપણે સમર્પિત કરીએ છીએ એટલે પ્રભુના અધિકારને આપણે સ્વીકારીએ છીએ. અને પ્રભુના અધિકારને જ્યારે આપણે સ્વીકારીએ છીએ ત્યારે એ જ પ્રભુ મારા ને તમારા માટે માર્ગને ખુલ્લા કરે છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, એ બાબતને આજે આપણે ધ્યાન રાખીએ. બે શબ્દની પ્રાર્થના ક્યારે ભૂલતા નહીં. ભલે તમે 100 શબ્દો બોલી શકતા નથી, પરંતુ 2 શબ્દની પ્રાર્થના કરનારા બનો. પ્રભુ તમને આશીર્વાદોથી આશીર્વાદિત કરશે.
અહીં બેઠેલા આજે ઘણા બધા નોકરી કરે છે. નોકરી કરતાઓને પણ હું કહેવા માંગુ છું, જો તમે પોલીસ સ્ટાફની અંદર નોકરી કરતા હોય, અથવા આર્મીની અંદર નોકરી કરતા હોય, અથવા ડોક્ટર તરીકે નોકરી કરતા હોય, શિક્ષક તરીકે નોકરી કરતા હોય, અથવા અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ અધિકારીઓ તરીકે તમે નોકરી બજાવતા હોય, હું તમને કહેવા માંગુ છું, તમે ઘરેથી નીકળો છો, પ્રાર્થના કરો છો, બરાબર છો, બરાબર છે. ઘરેથી નીકળીને તમે જાઓ છો, પ્રાર્થના કરીને જાઓ છો, બરાબર છે. પરંતુ જે જગ્યા પર જાઓ છો ને, ત્યાં બેસવા પહેલા 2 શબ્દોની પ્રાર્થના કરો, અને બેસ્યા પછી પ્રભુનો આભાર માનો કે પ્રભુ આ જગ્યા તમે મને આપી છે, તારો આભાર. કે પ્રભુ આજે આ જગ્યા પર રહીને મારી જે જવાબદારી છે એ નિભાવવાના માટે પ્રભુ તું જ મને સદબુદ્ધિ, જ્ઞાન, બુદ્ધિ આપ. આ રસ્તા પર તારા અધિકારને હું સ્વીકારવા માંગુ છું. આમેન. 2 શબ્દોની તમે પ્રાર્થના કરશો, પ્રભુ તમને એ જગ્યા પર આશીર્વાદોથી આશીર્વાદિત કરશે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ તમને જગ્યા પર નિષ્ફળતા જોવા દેશે નહીં. પ્રભુ તમારા માટે એ જગ્યા પરથી વિશેષ નવા માર્ગને ખુલ્લા કરશે, કેમ કે તમે એ પ્રભુના નામથી કાર્ય કરી રહ્યા છો, પ્રભુના નામથી કાર્ય કરી રહ્યા છો, પ્રભુના અધિકારને માર્ગની અંદર સ્વીકારી રહ્યા છો, માટે પ્રભુ તમને સફળતા આપે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આપણે આપણા જીવનની અંદર એ પ્રભુ ઈસુના નામે કરનારા બનીએ. આપણા મંડળીના એક ભાઈ છે, આવીને પણ બેઠા છે, બરાબર. એને બહુ સુંદર મને એક વાત કીધી હતી, બહુ સુંદર વાત કીધી હતી. મને કે સાહેબ, અમે રમવાને માટે જઈએ છીએ, જ્યારે હું બોલ નાખું છું ને, બોલિંગ કરું છું ને, ત્યારે એક બોલ નાખતા નાખતા હું પ્રાર્થના કરતા કરતા નાખું છું. કે રમતની અંદર પણ, ને જ્યારે કહે છે કે હું જ્યારે પ્રાર્થના કરતા નાખું છું, ત્યારે સામેવાળા એને મારી શકતા નથી. કે જો ગમે તે બાબતની અંદર પણ પ્રભુને સ્થાન આપે છે તો પ્રભુ સફળતા આપે છે, સફળતા આપે છે. આજે હું તમને કહેવા માંગુ છું, આજે આપણે પ્રભુને સ્થાન આપનારા બનીએ, પ્રભુ ઈસુના નામે કરનારા બનીએ, હરેક કાર્ય પ્રભુ ઈસુના નામે કરનારા બનીએ, કે પ્રભુ એની અંદર આપણને સફળતા આપે. આજે ઘણી વાર મારા પ્રિય ભાઈ બહેનો, પરિવારો નિષ્ફળતાને પ્રાપ્ત કરે છે, પરિવારો મધ્યે દુઃખનો સામનો કરવો પડે છે. કેમ કે પોતાની બુદ્ધિથી, પોતાના જ્ઞાનથી કાર્ય કરે છે. પરંતુ જે પરિવાર મધ્યે હરેક કાર્યો ઈસુના નામમાં થતા હોય, એ પરિવાર ક્યારે પણ નિષ્ફળતાનો સામનો કરતો નથી, પણ હર હંમેશા એ વિજયની ઝંડીને જોઈ છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ પર વિશ્વાસ કરનારા બાળકો છીએ, ત્યારે આજે પ્રભુને કહીએ કે પ્રભુ હું મારા જીવનની અંદર હવે પછી જે કંઈ પણ કરું, હું તારા નામથી કરનારો બનું, કરનારી બનું. હાલેલુયા, હાલેલુયા. એકબીજાના હાથ પકડીને કહો કે પ્રભુ ઈસુના નામે જે કંઈ પણ કરે તે પ્રભુ ઈસુના નામે કરો. એકબીજાના હાથ પકડીને બોલો, જે કંઈ પણ કરો એ સગળો ઈસુના નામમાં કરો. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના મહિમાના માટે હું તમને કહેવા માંગુ છું, જ્યારે મેં લગભગ 4થા ધોરણમાંથી વાજિંત્રો વગાડવાની શરૂઆત કરી, 4થા ધોરણમાંથી, જ્યારે 4થા ધોરણની અંદર અભ્યાસ કરતો હતો ત્યારથી મેં વાજિંત્રો વગાડવાની શરૂઆત કરી. અને વાજિંત્રો વગાડતા વગાડતા ઘણીવાર હું થાકી જતો હતો, પરંતુ એવા સ્વર્ગવાસી ડૉક્ટર બિશોપ સાહેબે જ્યારે મને એક શિક્ષણ આપ્યું અને જ્ઞાનને મેં પ્રાપ્ત કર્યું, ત્યારબાદ હું જ્યારે પણ થાકી જતો અને જ્યારે પણ હું વગાડવાના માટે બેસતો, ત્યારે હું પ્રાર્થના કરતો. ગીતો ગાનાર ગીતો ગાય, પરંતુ હું વગાડતા વગાડતા હું પ્રાર્થના કરતો, વગાડતા વગાડતા પ્રાર્થના કરતો. અને જ્યારથી મેં એ
જગ્યા પર વગાડવા માટે બેસું ત્યારથી હું પ્રાર્થનાની શરૂઆત કરી દેતો, તો પ્રભુ મને થાક લાગવા દેતો ન હતો. અને પ્રભુનો આભાર માનો, ગમે તેવા ગીતો ગાય, ગમે તે સ્પીડમાં ગીતો ગાય, પરંતુ પ્રભુ મને ક્યારે પણ થાકવા દેતો ન હતો, હારવા દેતો ન હતો. એ પ્રભુ મને સામર્થ્ય બળ પૂરો પાડતો હતો. કેમ? કેમ કે હું પ્રભુ ઈસુના નામે કાર્ય કરતો હતો. આજે હું તમને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુના નામે તમે કાર્ય કરનારા બનો. ઈસુના નામની અંદર સામર્થ્ય રહેલો છે, ઈસુના નામની અંદર પરાક્રમ રહેલો છે, ઈસુના નામમાં હરેક બંધનો તોડવાનો અધિકાર રહેલો છે. ઈસુના નામમાં એ ભૂતો પણ કાપે છે, દુષ્ટ આત્માઓ પણ ધ્રુજે છે, અંધકારની શક્તિઓ નાબૂદ થાય છે. ઈસુના નામની અંદર એ સામર્થ્ય પરાક્રમ રહેલું છે. હાલેલુયા, હાલેલુયા. તો આજે આપણે પ્રભુ ઈસુના નામથી કાર્ય કરનારા બનીએ. તમને જો પ્રાર્થના ના આવડે તો કઈ નહીં, પણ પ્રભુ ઈસુનું નામ લેતા રહો, નામ લેતા રહો, ઈસુનું નામ લેતા રહો. અને ઈસુનું નામ લેતા રહેશો તો પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરશે. જો તમારી સામે તમારા દુશ્મનો રહેશે, પરંતુ ઈસુનું નામ લેશો તે દુશ્મનો પણ ત્યાંથી ભાગવા લાગશે. દુશ્મનો તમારી સામે કશું કરી શકશે નહીં. ગમે તેવા કઠણ હૃદયના કેમના માણસો હોય, પરંતુ પ્રભુ એમના હૃદયને પીગળી નાખશે ઈસુના નામથી. એ ઈસુના નામથી કાર્ય કરનારા બનો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શું તમે આજે તમારા જીવનની અંદર નિર્ણય કરવા માંગો છો કે હું જે કંઈ કરું એ પ્રભુ ઈસુના નામથી હું કરીશ? શું તમે નિર્ણય લેવા માંગો છો? યસ, હાલેલુયા, હાલેલુયા. તમે આજથી તમે શરૂઆત કરનારા બનો અને ત્યારબાદ મને કહેજો. આ એક અઠવાડિયું તમે અનુભવ કરજો. હું વધારે સમય નથી તમને કહેતો, પરંતુ આ અઠવાડિયું અનુભવ કરજો. આજથી તમે શરૂઆત કરજો. જે કંઈ પણ કાર્ય કરો, જે કંઈ પણ નોકરી કરો, ધંધો કરો, વ્યવસાય કરો, ગમે તે કોઈ પણ હોય બાબત, પણ ઈસુના નામમાં તમે કરનારા બનો. હરેક બાબતની અંદર ઈસુના નામમાં કરનારા બનો. અને જો ના ફાયદો થતો હોય તો મને આવતા રવિવારે કહેજો, પરંતુ એ બાબતો ખરા હૃદયથી કરનારા બનજો. કહેવાથી નહીં, ખરા હૃદયથી તમે કરનારા બનજો. અને ખરા હૃદયથી તમે એ બાબતો કરશો તો તમને ના ફાયદો થાય તો તમે મને આવીને કહેજો. પરંતુ હું તમને ખાતરી કહું છું, જે ખરા અંતઃકરણથી, ખરા હૃદયથી, ખરા દિલથી એ બાબતો કરશે ને, તો પ્રભુ એને સફળતા પર સફળતા આપશે. હાલેલુયા, હાલેલુયા. માટે પહેલી બાબત આપણને જોવા મળે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા બાળકોએ ખ્રિસ્તમાં કેવું બનવું, એમાં પહેલી બાબતે જે કંઈ કરીએ એ ઈસુના નામે કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઘણી વાર હું ડ્રાઇવિંગ કરું છું. ડ્રાઇવિંગ કરતા કરતા સાથી મિત્રો જોડે જઈએ છીએ ત્યારે પણ હું ઘણી વાર ડ્રાઇવિંગ કરતા મારી પ્રાર્થનાઓ ચાલુ જ હોય. જે વિસ્તારોમાંથી જાઉં, અને ઘણીવાર એ વિસ્તારોમાં કઈ વખત નવા રસ્તા પર જાઉં, જ્યારથી નવા રસ્તા પર શરૂઆત થાય ત્યારથી મારી પ્રાર્થના ચાલુ થાય કે પ્રભુ આ જગ્યા ઉપર તમારું કાર્ય થવા દે. પ્રભુ ભલે હું ગાડીમાં બેસીને જાઉં છું, ભલે મેં નીચે પગ મૂક્યો નથી, પરંતુ આ જે ગાડીના પૈડા જાય છે ને એ જગ્યા પર તારું કાર્ય થવા દે, એ વિસ્તારોમાં તારું કાર્ય થવા દે. અને પ્રભુ આપણને સફળતા આપે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે આપણે બીજા કોઈના નામથી કરવાનું નથી, બરાબર? તમે કરોડોપતિનો ફોટો મૂકીને તમે એને દર્શન કરશો ને રોજે કે મને તારા જેવું બનાવ, એ તમને એના જેવું ના બનાવશે, બરાબર? આજે દુનિયાની અંદર ગમે તેવો માણસ હોય, પરંતુ તમે એમની પાસે જશો ને કે તું કેવી રીતે આગળ વધ્યો, મને પણ થોડું શિક્ષણ આપ. એ બહુ મસ્ત વાતો કરશે, પરંતુ છેલ્લે એન્ડિંગ કરતા છે ને ખાડામાં પાડવાની વાત કરી દેશે, પણ ખબર પડશે નહીં. પણ જ્યારે તમે પ્રભુ ઈસુ પાસે તમે આવો છો ને, પ્રભુ ઈસુના નામથી કરો છો ને, તો પ્રભુ એ તમને ખાડામાંથી બહાર કાઢીને રાજગાદી પર બેસાડે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે જે કંઈ પણ કરીએ એ ઈસુના નામે કરનારા બનીએ. બીજી બાબત તરફ આપણી દ્રષ્ટિ કરીએ છીએ તો પ્રભુના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? કોલોસ્યનો પત્ર એનો 3 અધ્યાય અને 23મી કલમ શું કહે છે? વાંચો. માણસોને સારું નહીં, પણ જાણે પ્રભુને સારું છે એમ સમજીને જે કંઈ તમે કરો તે સગળું
ખરા દિલથી કરો. હાલેલુયા, હાલેલુયા. બીજી બાબત, જે કંઈ પણ કરીએ એ ખરા દિલથી કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જે કંઈ પણ કરીએ એ કેવી રીતે કરનારા બનીએ? કેવી રીતે? જેટલા વ્યક્તિ ખરા દિલથી કરતા હોય એ જ હાલેલુયા બોલે. હાલેલુયા. હા, એ ભાઈ એમ અવાજ નહીં ના. આજે ઘણા બધા ભાઈ બહેનો ખરા દિલથી કામ કરતા નથી. ખરા દિલથી પહેલી બાબત આપણે શીખી ગયા, જે કંઈ કરીએ એ ઈશ્વરના નામમાં કરીએ, અને બીજી બાબત, જે કંઈ પણ કરીએ એ ખરા દિલથી કરનારા બનીએ. જ્યારે આપણે ખરા દિલથી સેવા કરીએ છીએ ને, તે પ્રભુ ખરા દિલથી આપણને આશીર્વાદોથી ભરી પણ દે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુએ મને આ સેવા આપી છે ને, જો હું આ ખરા દિલથી કરી રહ્યો છું ને, જો ખોટું દિલ રાખીને હું કરતે તો પ્રભુ મને આજ આ 3.5-4 વર્ષ થવા આવ્યા છે, આ જગ્યા પર મને રહેવા નહીં દેતે. પરંતુ આપણે ખરા દિલથી સેવા કરીએ છીએ ને, લોકો બોલવા વાળા કંઈ પણ બોલતા હોય, પરંતુ મારું જીવન પ્રભુની આગળ કેવું છે પ્રભુ જાણે છે. અને વચન કહે છે મનુષ્ય તો અમને ઉપરથી જુએ છે, પરંતુ જે પ્રભુ બનાવનારો છે એ તમારા હૃદયના ભીતરને તપાસે છે. અને પ્રભુ હૃદયના ભીતરને તપાસે છે ખરા દિલથી. એ પ્રભુ જુએ છે. આપણે ખરા દિલથી કરીએ છીએ તો પ્રભુ એ દિલને તપાસે છે, હૃદયને તપાસે છે, અને પ્રભુ એ જોઈને પ્રભુ એના બાળકને આગળ વધારે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, માણસોને માટે નહીં પણ જાણે પ્રભુના માટે છે એમ સમજીને જે કંઈ કરો તે બધું ખરા દિલથી કરો. જે કંઈ કરો એ સગળું બધું જ ખરા દિલથી કરો. ઘણીવાર ઘણા બધા બાળકોને સેવાઓને માટે કહેવામાં આવે છે. એક સામાન્ય ઉદાહરણ તમને હું બહારથી કઈ ઉદાહરણ લાવીશ ને અહીંના બધા ઉદાહરણ તમને હું કહેવા માંગુ છું. બરાબર? સામાન્ય બાબત, કંઈક ને આપણે કહીએ કે આ ચર્ચ આજે સફાઈ કરવાની છે. જો ખરા દિલથી સેવા કરે છે ને એ લોકોને આનંદ થશે, પરંતુ કેટલાક વ્યક્તિઓને આપણે કહીને થાકી જઈએ તો પણ ના આવશે. કેટલાકને ફરજ પાડવી પડે, આ કરો નહીં તો આવું થશે, તો લોકો દોડતા આવે. ફરજ પાડે તો લોકો દોડતા આવે. પરંતુ એક અવાજ કરવા પહેલા જો લોકો દિલની અંદર વિચારે છે કે મારે આ કરવું છે, તો પ્રભુ એના આશીર્વાદો એને આપે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અત્યારે આપણે બાંધકામ ચાલે છે, ત્યાં મેં ગયા રવિવારે કઈ આપ્યું હતું, ખાલી આપણે આ દિવસે કામ કરવાનું. અને કેટલાક ભાઈઓ છે જેઓ દિવસે પણ કામ કરે અને રાત્રે પણ એ જ સમય કાઢીને રાત્રે 2 વાગ્યા સુધી કામ કરે. એ શું છે? ખરા દિલની સેવા છે. ખરા દિલની સેવા છે. આપણે એના જવાબદાર વ્યક્તિઓ છતાં પણ ત્યાં આપણે પગલું પાડી ના શકતા હોય તો એ ખરા દિલની સેવા ના કહેવાય. પરંતુ મારી જવાબદારી છે કે મને આ બાબતના માટે નિયુક્ત કર્યા છે, તો મારી જવાબદારી છે, મને કહેવામાં આવ્યું કે નથી, પરંતુ મારી જવાબદારી છે આ કામ કેટલે સુધી પહોંચ્યું છે, આ કામ કેવી રીતે ચાલે છે એની દેખરેખ કરવાની મારી જવાબદારી છે. કેમ કે મને આ બાબતના માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જે કંઈ કરો એ ખરા દિલથી કરો. વચનની અંદર લખવામાં આવ્યું છે, એઝરા પ્રબોધકનું પુસ્તક વાંચીએ છીએ ત્યાં 3 અધ્યાય 9મી કલમ વાંચીએ છીએ, ત્યાં કહે છે કે જે મંદિરનું બાંધકામ ચાલતું તો ત્યાં લખવામાં આવ્યું છે. શું લખવામાં આવ્યું છે? વાંચો 3 અધ્યાય 9મી કલમ. ઝડપ રાખજો. 428. યેસુઆ તેના પુત્ર અને તેના ભાઈઓ તથા કાદમિએલ અને તેના પુત્ર, લેવી હેનાદાદ અને તેના પુત્ર તથા ભાઈઓ એ સર્વ એક દિલથી દેવના મંદિરમાં કામ કરનારાઓ ઉપર દેખરેખ રાખવા ઊભા થયા. હાલેલુયા, હાલેલુયા. ઉપરની કલમો તમે વાંચશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે એ લોકોને એ બાબતોના માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ઉપરની કલમ શું કહે છે? 8મી કલમ શું કહે છે? યરૂશલેમમાં દેવના મંદિરમાં તેઓ આવ્યા તેના બીજા વર્ષના બીજા માસમાં સઆલિતિએલનો પુત્ર ઝરુબ્બાબેલ, યોસાદાકનો પુત્ર યેશુઆ, બાકી તેઓના યાજક તથા લેવી ભાઈઓ તથા જેઓ બંદીવાસમાંથી છૂટીને યરૂશલેમ આવ્યા હતા, તે સર્વએ તે કામનો આરંભ કર્યો ને યહોવાના મંદિરમાં કામની દેખરેખ રાખવા સારું 20 વર્ષના તથા તેની વધારે ઉંમરના લેવીઓને નિમ્યા. હાલેલુયા, હાલેલુયા. શું 20 વર્ષ તથા તેથી વધારે વયના વ્યક્તિઓને શાના માટે નિયુક્ત કરવામાં આવ્યા? દેવના મંદિરના કામકાજના માટે. આજે અહીં ઉપસ્થિત છે દરેકને દેવે એના કામના માટે નિયુક્ત કર્યા છે. એ આપણને બેસવા માટે નથી નિયુક્ત કર્યા, યાદ રાખજો. બેસવા માટે નિયુક્ત નથી કર્યા. પ્રભુએ એના મંદિરના હરેક કાર્યોના દેખરેખ રાખવાના માટે, એની જવાબદારીઓ નિભાવવાના માટે, બહેનો, એના માટે પ્રભુએ નિયુક્ત કર્યા છે. પરંતુ આપણે શું કરીએ છીએ? શું કરીએ છીએ? માં ઘૂંટણે ઢીલા ગયા, માં પાક ઢીલા ગયા, માં જગ્યાએ બહુ રાંધે. શું કરીએ છીએ? પોતાની જગ્યા પર બેસી રહીએ છીએ. શું કરીએ છીએ? પોતાની જગ્યા પર બેસી રહીએ છીએ. આમાં હે બહુ કોયા અમે નહીં મેળ પડે. શું? પોતાની જગ્યા પર બેસી રહીએ છીએ. પરંતુ પવિત્ર શાસ્ત્રો બાઇબલની અંદર લખવામાં આવ્યું છે, મારા પ્રિય ભાઈ બહેનો. પવિત્ર શાસ્ત્રો બાઇબલની અંદર જણાવે છે, શું કહે છે? એ અરસામાં એમ બન્યું કે એલી પોતાના જગ્યાએ સૂતો હતો, અને આગળ વાંચીએ છીએ તો કહેવામાં આવ્યું છે કે યહોવાના મંદિરમાં દેવના કોષની બાજુમાં સમુએલ સૂતો હતો. એલી ક્યાં સૂતો હતો? હે, ક્યાં સૂતો હતો? પોતાની જગ્યાએ. અને સમુએલ ક્યાં સૂતો હતો? બાળ સમુએલ ક્યાં સૂતો હતો? દેવના કરાર કોષની પાસે. બહુ ઊંડાણની બાબત હું તમને કહી રહ્યો છું, ધ્યાન આપજો. ક્યાં સૂતો હતો? આજે પ્રભુએ તમને 20 વર્ષથી ઉપરના વ્યક્તિઓને, જે કઈ પણ વ્યક્તિઓ છે જેઓને પ્રભુએ હોદ્દેદાર બનાવ્યા છે, જેઓને પ્રભુએ જવાબદારી આપી છે, બરાબર? તો પ્રભુએ તમને કયા કાર્યોના માટે જવાબદારી આપી છે? હે, તો શું અહીં લખવામાં આવ્યું છે પ્રમાણે જેઓને જવાબદારી આપવામાં આવી હતી તેઓ કેવી રીતે કરતા હતા? શું લખવામાં આવ્યું છે? સર્વો એક દિલથી ઈશ્વરના મંદિરમાં કામ કરનારા ઉપર દેખરેખ રાખવા ઊભા થયા. સર્વો એક દિલથી. આપણામાંના લોકોને કંઈ પણ કામ કરવાના માટે નિયુક્ત કરવામાં આવે તો ત્યાં શું એક દિલ જોવા મળે નહીં, ટુકડીઓ પડી જાય, વિભાજન પડી જાય, સાંકળ રમવા લાગે, અંદર સાંકળ ચાલવા લાગે. 5 જણની સાંકળ, 2 જણની સાંકળ, 10 જણની સાંકળ, આ સાંકળો રમવા લાગે છે. અહીંની ને બધે જ આપણા વિશ્વાસ કરનારા ભાઈઓની અંદર આ બાબતો જોવા મળે છે. આજે તમે આ બાબત તરફ તમે ધ્યાન આપો. પ્રભુનું વચન તે કહે છે, જે કંઈ કરીએ એ ખરા દિલથી કરનારા બનીએ. શું ખરું દિલ દેખાય છે? તમારા હૃદયને તમે તપાસો. આજે પ્રભુએ તમને એના કાર્યોના માટે નિયુક્ત કર્યા છે. ક્યારના પણ મેં તમને કીધું, આજે તમે એવું ના વિચારતા કે પ્રભુએ મને આ સેવા આપી છે, પ્રભુએ મને સંદેશો આપવાની સેવા આપી છે, મને પ્રભુએ યાજકનું સ્થાન આપ્યું છે, તો મારા વગર કોઈનું ચાલશે નહીં. જો આવું જે દિવસે મનની અંદર આવ્યો તો યાદ રાખજો, જે રીતે શેતાન લુસિફરને ઉપરથી નીચે ફેંકવામાં આવ્યો તે રીતે ફેંકાઈ જશો. ગાવાવાળા વિચારજો તમે, વગડવાળા તમે વિચારજો તમે, અથવા અલગ અલગ સેવાની ભાવનારો તમે વિચારજો.
તમે વિચારશો કે મારા વગર આ ચાલશે નહીં, મારા વગર કઈ વગાડી શકશે નહીં, મારા વગર કઈ ગાઈ શકશે નહીં, મારા વગર કઈ લીડરશિપ આપી શકશે નહીં, મારા વગર કઈ આયોજન કરી શકશે નહીં, તો વિચારી લેજો, લખી લેજો. જે દિવસે તમારા મનની અંદર આ વિચાર આવશે તે દિવસથી તમે નીચે પડવા લાગશો. તે દિવસથી તમે નીચે પડવા લાગશો. કેમ કે પ્રભુ જે જોઈ છે એ ખરા દિલને જુએ છે. ખરા દિલને જુએ છે. યાદ રાખજો, અહીં હજારો માણસો બેઠા છે, હજારોમાંથી તમારી એકની પસંદગી આ કાર્ય માટે શા માટે થઈ છે એ બાબતને વિચારો. કેમ હજારોમાંથી તમને જે પસંદ કર્યા છે, કેમ તમને જે જવાબદારી આપવામાં આવી છે, વિચારી લેજો, વિચારી લેજો, લખી લેજો. આજે તમારા હૃદય પટ પર તમે આ બાબતને લખી લો, તમારા અંતઃકરણને આ બાબતને ઠસાવી લો. સેવા શા માટે તમને આપવામાં આવી છે, જવાબદારી શા માટે આપવામાં આવી છે, જવાબદાર વ્યક્તિઓ શા માટે બનાવવામાં આવ્યા છે, એ બાબતને તમે લખી લો. બધું જ કામ સેવકોએ જે કરવું હોય તો દેવ જવાબદાર વ્યક્તિઓ બીજાને ઊભા ના કરે. યાદ રાખજો, બીજાને ના ઊભા કરે. ગાવા માટે બી નહીં, વગાડવા માટે બી નહીં, દેખરેખ રાખવા માટે બી નહીં, સંચાલક રાખવા માટે બી નહીં, કોઈ નહીં. બધું જ કામ સેવકોએ કરવું હોય તો શા માટે પ્રેરિતોના સમયની અંદર સેવકની સેવાને અલગ કરવામાં આવે અને જેઓ બીજા હતા તેઓને સેવાના માટે અલગ કરવામાં આવ્યા? કેમ કે સેવકની સેવા વિશેષ પ્રભુએ ઉપરી સેવા આપી છે, આત્મા બચાવવાની સેવા આપી છે. આજે તમે યાદ રાખો, જો તમારા ખરા દિલથી તમે સેવા ના કરી રહ્યા હોય, અહીં બેઠેલામાંથી અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી જેવો સાંભળે છે એ સર્વને હું કહેવા માંગુ છું, જો તમે ખરા દિલથી આ સેવા કરી ના રહ્યા હોય, પ્રભુ પર વિશ્વાસ કરો છો, પ્રભુ પર ભરોસો રાખો છો, એના વચન પ્રમાણે જીવન જીવો છે, છતાં પણ ખરા દિલથી તમે સેવાઓ કરી ના રહ્યા હોય, ખરા દિલથી એ જવાબદારી નિભાવી ના રહ્યા હોય અને તમે વિચારી રહ્યા હોય કે મારા વગર ના ચાલે, હું કરું તે જ ખરું, નહીં તો નહીં જ મેળ પડે, તો લખી લેજો, એ દિવસથી તમે નીચે ફેંકાઈ જશો. પડવાનું કામ ચાલુ થઈ જશે અને ક્યારે પડી જશો તમને ખબર ના આવશે. તમે એવું વિચારનારા ધીમે ધીમે નીચે થવા લાગશે અને જેવો પ્રભુની આગળ પ્રાર્થના કરે છે કે પ્રભુ મને કંઈક ને કંઈક સેવા આપે, કંઈક ને કંઈક સેવા આપે, આંસુઓ પાડશે, તેઓને પ્રભુ સાઈડ પરથી ઊંચે કરવા લાગશે અને આપણે નીચે થવા લાગીશું. આપણે એમ જતા રહી જઈશું, એ ઉપર થઈ જશે, ઉપર થઈ જશે. આજે પ્રભુ પર વિશ્વાસ કરનારા બાળકો છો, હજારોમાંથી તમારી એકની પસંદગી આ સેવાના માટે થઈ છે. તમે એ સેવાનો મહત્વ સમજીને એની જવાબદારી નિભાવનારા બનો, નહીં કે સાકાળો રમનારા બનો, નહીં કે પીઠ પાછળ ખંજર ખૂંપનારા બનો, નહીં કે નિંદા કરનારા બનો. અઘરી બાબત છે, અઘરી બાબત છે. વચન કહે છે માણસોના માટે નહીં પણ જાણે પ્રભુના માટે છે, એમ સમજીને જે કંઈ તમે કરો તે બધું જ ખરા દિલથી કરો, ખરા દિલથી કરો, ખરા દિલથી કરો. વચનની અંદર લખવામાં આવ્યું છે ફરજ પાડવાથી નહીં, દાબ દબાણથી નહીં. ઘણીવાર આ કાર્ય કરવાના માટે ફરજ પાડવી પડે છે. યાર તમારી જવાબદારી શું છે તમે જોતા હશે કે નહીં? કેવું પડે છે ઘણી વાર, કેવું પડે છે તમે કેમ નથી આવતા, પ્રભુનું કામ છે, કેવું પડે છે લોકોને. પરંતુ જવાબદારી છે તો કેવું ના પડે, સામેથી કરવું પડે. જવાબદારો છીએ આપણે, એના માટે નિયુક્ત થયેલા છે, પ્રભુના બાળકો છે, તો આપણે દોડતા આવવું પડે, એ કામ કરવું પડે. લખી લેજો તમે. આજે કઠણ લાગશે, કડક લાગશે, આગ સળગશે, સળગવા દો, પરંતુ સત્ય વચન છે, સત્ય વચનને બલી રહ્યો છું, વચનને બલી રહ્યો છું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ વચનને તમે લખી લેજો. પ્રભુએ મને આ વેદીની સેવા આપી છે, તો મારે વેદી પાસે બધી જ સેવા કરવી જરૂરી છે. વેદી પરની જે જવાબદારી છે મારે નિભાવવી પડે, નહીં કે રવિવારથી રવિવાર નિભાવવી પડે, નહીં કે મહિનામાં એક વખત નિભાવવી પડે. દરરોજ વેદી પરની સેવા નિભાવે છે તો ભાઈ રોજ પ્રભુની આગળ વેદીની સેવાઓ કરવી જરૂરી છે, કરવી જરૂરી છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો,
આપણે ગીતો ગાનારા છે, રોજ પ્રભુ મંદિરની અંદર જ્યારે આરાધના કરવાનો સમય આવે છે, પહેલું સ્થાન લેવું જરૂરી છે. રવિવારથી રવિવાર નહીં, લખી લેજો. જો તમારા જીવનની અંદર અભિમાન રાજ કરશે ને, ખરા દિલની સેવા ના રહેશે, તો યાદ રાખજો તમારી જગ્યા પર પ્રભુ કંઈકને મૂકી દેશે. બુધવારની જગ્યા ખાલી પડે છે, શનિવારની જગ્યા ખાલી પડે છે, સાંજની મિટિંગોની જગ્યા ખાલી દેખાય છે. યાદ રાખજો, સેવા કરવી હોય તો ખરા દિલથી કરજો, નહીં તો પ્રભુ તમને ત્યાંથી ફેંકી દેશે. સેવા કરવી હોય તો દિલથી કરજો, નહીં તો પ્રભુ આ ખુરશીઓ પરથી આપણને ઉતારી મૂકશે. યાદ રાખજો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જે કંઈ કરીએ એ ખરા દિલથી કરીએ, ખરા દિલથી કરીએ. પ્રભુના જે વાડાની અંદર જવાબદારી સોંપવામાં આવી છે ને, એ વાડાની અંદર પ્રથમ જવાબદારી નિભાવનારા બનીએ, ખરા દિલથી કરીએ. વચનની અંદર લખવામાં આવ્યું છે, સર્વ એક દિલથી ઈશ્વરના મંદિરના કામ કરનારા ઉપર દેખરેખ રાખવા ઊભા થયા. આજે ઊભા કરેલા છે તમને પ્રભુએ. આજે વિશ્વાસો કરનારા બાળકો તમને ઊભા કરવામાં આવ્યા છે. તો ત્યાં એક દિલ ના થાવ, એક દિલ ના થઈને એ સેવાઓને નિભાવનારા બન્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, જે કોઈ કામ તારે હાથે લાગે છે તે મન લગાડીને કર. શું કહે છે? શું કહે છે? મન લગાડીને કર. આજે શબ્દ પર તમે ધ્યાન આપજો. મન લગાડીને કર. બે મન વાળા માણસો કેવા હોય છે? હે? બે મન વાળા માણસો કેવા હોય છે? સગળા કાર્યની અંદર અસ્થિર હોય છે. પરંતુ વચનની અંદર લખવામાં આવ્યું છે, તું મન લગાડીને કર. જે કંઈ પણ તું કામ કરે છે તે મન લગાડીને કર. મને કઈ મળશે એવી અભિલાષાથી નહીં કર. બરાબર? કંઈક મને ફૂલ આપશે એવી અભિલાષાથી નહીં કર. કંઈક મને ખુરશી આપશે એવી અભિલાષાથી નહીં કર. કંઈક મારું નામ લેશે એવી અભિલાષાથી નહીં કર. કંઈક મને આગળ બોલાવશે એવી અભિલાષાથી નહીં કર. નહીં, કંઈક મને પૈસા આપશે એવી અભિલાષાથી નહીં. પરંતુ મળ્યું યા ના મળ્યું, પરંતુ મન લગાડીને ખરા દિલથી કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મળ્યું યા ના મળ્યું, પણ ખરા દિલથી એ સેવા કરનારા બનીએ, ખરા દિલથી એ જવાબદારી કરનારા બનીએ. પરંતુ આજે બે મન થઈ ગયું છે, ખરું દિલ જોવા મળતું નથી. આજે તકલીફો વધવા લાગી છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આ બાબતને આપણે ધ્યાનમાં લઈએ. કહે છે એ પ્રમાણે જે કંઈ કામ તારા હાથે લાગે તે મન લગાડીને કરે. કેમ કે જે તરફ તું જાય છે તે સહલમાં કોઈ પણ કામ યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી. જો તમે બે મનથી કામ કરતા હોય, ખરા દિલથી ના કામ કરતા હોય, તો એ રસ્તો સહેલમાં છે. એમાં કોઈ પણ સારી યોજના નથી, કોઈ પણ જ્ઞાન રહેલું નથી, અને એમાં કોઈ પણ બુદ્ધિ રહેલી નથી. યાદ રાખજો, ત્યાં મન બુદ્ધિ ના જોવા મળશે. મન બુદ્ધિ વાળા જોવા મળશે, ત્યાં બુદ્ધિ વાળા જોવા મળશે નહીં. માટે બીજી બાબત આપણને જોવા મળે છે કે જે કંઈ કરીએ એ ખરા દિલથી કરનારા બનીએ. વચનની અંદર કહે છે, એફેસીઓનો પત્રનો 6 અધ્યાય, એફેસીઓનો પત્રનો 6 અધ્યાય અને 7 અને 8મી કલમ શું કહે છે? માણસોની ચાકરી નહીં, પણ જાણે તે પ્રભુની હોય તેમ સમજીને ખુશીથી કરો. હાલેલુયા, હાલેલુયા. ઘણા ખરા શું કહે છે, હે આ તો બધું સેવકના માટે કરીએ છીએ. જો તમે સેવકો માટે જ કરી આપતા હોય તો સેવકો બેસીને ના ખાય? હે પછી સેવકો એ બેસીને જ ખાવાનું રહે ને? સાચી વાત ને? ઘણા ખરા કહે છે આ બધું જે કંઈ કરીએ છીએ સેવકો માટે જ કરીએ છીએ ને આપણે ક્યાં લઈ જઈએ? હે ક્યાં લઈ જઈએ? એમને જ ડગલો, અમને સેવકોને ડગલો કરી આપતા હોય તો પછી અમારે ખુરશી પરથી ઉઠવાનો કઈ નહીં ને? હે પાલક સાહેબ, બરાબર છે ને? શું કહેતા હે? માણસના માટે, આ તો આ સેવક માટે છે, આ તો ફલાણા ભાઈ માટે છે, ફલાણી બેન માટે છે.
ભાઈ એવું ના વિચારો. જેવું કરી આપતા હોય ને તો પછી સામેવાળાએ બેસીને જ ખાવાનું રહે, એને કઈ કામ ધંધા કરવાના રહી નહીં. પરંતુ જે કંઈ પણ કરો છો એ વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રભુની માટે હોય એમ સમજીને કરો અને પ્રભુના માટે કરો. કહે છે પણ જાણે તે પ્રભુની હોય અને તેમ સમજીને ખુશીથી કરો. જે કંઈ પણ તમે સેવા કરો છો, જેની કંઈ પણ તમે ચાકરી કરો છો, જેને કંઈ તમે આપો છો એ પ્રભુની સેવા કરી છે એમ સમજીને કરો. હાલેલુયા, હાલેલુયા. કેમ કે વચનની અંદર શું કહે છે? જે કોઈ કંઈ સારું કરશે તે દાસ હોય કે સ્વતંત્ર હોય, પણ પ્રભુ તેને તે જ પ્રમાણે બદલો આપશે. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? જે કંઈ સારું કરશે તે દાસ હોય, બરાબર, નોકર હોય કે શેઠ હોય, શેઠ હોય કે નોકર હોય. પરંતુ જો શેઠ છે અને શેઠ ના સારું કરતો હોય ને નોકર સારું કરતો હોય તો નોકરને પ્રભુ શેઠ બનાવી દેશે અને શેઠ નોકર બની જશે. યાદ રાખજો, વચનની અંદર લખવામાં આવ્યું છે તે દાસ હોય કે સ્વતંત્ર હોય પણ પ્રભુ તેને તે જ પ્રમાણે બદલો આપશે. પછી આ નાનું છે, આ તો નોકર છે, એને કંઈ નહીં, એવું ના સમજતા. એની સેવા ખરા દિલથી, એક મનની ને ખરા દિલની સેવા હશે તો પ્રભુ એને સ્થાન આપી દેશે, પ્રભુ એને સ્થાન આપી દેશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા બાળકો છીએ ત્યારે પહેલી બાબત આપણે જઈ ગયા છે, જે કંઈ કરીએ એ પ્રભુ ઈશ્વરના નામે કરનારા બનીએ. બીજી બાબત જોવા મળે છે, જે કંઈ કરીએ એ ખરા દિલથી કરનારા બનીએ. આજે આગળ વધવા માંગતો નથી, અહીં પણ આ 12 વાગી ગયા છે માટે હું આગળ વધવા માંગતો નથી, પરંતુ આ સમયે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, 2 જ બાબતો મેં તમારી મધ્ય મૂકી છે, એ બાબતોને આપણે ધ્યાનમાં લઈએ. આજે આપણે બધા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા દીકરા દીકરીઓ છે, બાળકો છીએ. તો આજે તમારા જીવનની અંદર કદાચ તમે તમારા હરેક કાર્યોની અંદર જો કોઈ પણ કાર્યની અંદર પ્રભુને સ્થાન ના આપતા હોય તો આજે પ્રભુની આગળ માફી માંગો અને પ્રભુને કહો કે પ્રભુ હું તને સ્થાન આપવા માંગુ છું. બીજી બાબત, અને જે કંઈ પણ તમે કરો છો પરંતુ બેમનના થઈને કરતા હોય અથવા કંઈકની ફરજ પાડવાથી કરતા હોય, કંઈકની ફરજ પાડવાથી તમે કરતા હોય, તમને દબાણ આપવામાં આવે ત્યારે કરો છો તો એવું કરવાનું બંધ કરી દો. જો કંઈકના દબાણથી કરવું હોય તો એમાંથી પાછળ હટી જાઓ, પણ ખરા દિલથી કરવું હોય તો તમે આગળ વધો, તો તમે એનું પ્રતિફળ પ્રાપ્ત કરશો. આજે તમારા જીવનની અંદર આ ખામીઓ દેખાતી હોય તો પ્રભુની આગળ તમે માફી માંગો અને પ્રભુની આગળ પ્રાર્થના કરીએ. આવો આપણા મસ્તકને નમાવીએ. પ્રભુ દરેકને આ વચન થકી આશીષ આપે, આ વચન થકી પ્રભુ દરેકને વિશેષે એક નવું જીવન જીવવા માટે પ્રભુ કૃપા પૂરી પાડે. આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રાર્થના કરીએ અને પ્રભુની આગળ આપણે વિનંતી કરીએ. જો કોઈ ભાઈઓ અને બહેનો તમે પ્રભુને કહેવા માંગો છો કે પ્રભુ હું આ કાર્યો મારા જીવનની હરેક પ્રવૃત્તિઓમાં ઘણીવાર પ્રભુ હું તને ભૂલી જાઉં છું, માટે આજે તારા વચનથી મને ખબર પડે છે કે હું પ્રભુ એ બાબતોની અંદર નિષ્ફળતા પ્રાપ્ત કરું છું, પરંતુ પ્રભુ આજે હું તારી આગળ પ્રાર્થના કરું છું, પરંતુ પ્રભુ આજે તારી આગળ વિનંતી કરું છું કે મારી હરેક પ્રવૃત્તિઓની અંદર, જીવનની હરેક પ્રવૃત્તિઓની અંદર પ્રભુ હું તારા નામથી કામ કરનારી બનું કે જેથી કરીને પ્રભુ એમાં તારા મહિમા પ્રગટ થાય અને પ્રભુ તારી ઉપસ્થિતિને હું મારા જીવનની અંદર જઈ શકું. વચન કહે છે પ્રમાણે તમારું શરીર એ જીવતા દેવનું મંદિર છે, એમાં દેવના આત્મા વસે છે. હા પ્રભુ, આ મંદિરની અંદર તમારો આત્મા નિરંતર બની રહે અને આ આત્માની અગવાઈ પ્રમાણે હું જીવન જીવું, આત્માની અગવાઈ પ્રમાણે હું ચાલી શકું એવું પ્રભુ તમે થવા દો. પ્રભુ એવું તમે થવા દો. પ્રભુ એવું તમે થવા દો. આજે પ્રભુ મારી જીવનની હરેક પ્રવૃત્તિની અંદર પ્રથમ સ્થાન હું તને આપવા માંગુ છું. મારા જીવનની અંદર પ્રથમ સ્થાન આજે જે કંઈ પણ વ્યક્તિએ લીધું હોય પ્રભુ, અને હું બીજું સ્થાન આપીશ, પરંતુ પહેલું સ્થાન તો તમારું જ છે. પહેલું સ્થાન તો તમારું જ છે. પ્રભુ
મારા જીવનની અંદર પ્રથમ સ્થાન કદાચ મારી ખેતીવાડીએ લીધું હોય, પ્રભુ મારા જીવનની અંદર પ્રથમ સ્થાન કદાચ મારા નોકરી ધંધે વ્યવસાય બિઝનેસને લીધું હોય, અથવા મારા જીવનની અંદર કદાચ પ્રથમ સ્થાન મારી પત્ની અથવા મારા પતિએ લીધું હોય, પ્રભુ હું તમારી આગળ માફી માંગુ છું. પ્રથમ સ્થાન તો કેવળ પ્રભુ તમારું છે. પ્રથમ સ્થાન તો પ્રભુ કેવળ તમારું છે. પ્રથમ સ્થાન તો પ્રભુ કેવળ તમારું છે. પ્રથમ સ્થાન તો પ્રભુ તમારું છે. આ જીવનની અંદર પ્રથમ સ્થાન તમારું છે. હું તમને સ્થાન આપવા માંગુ છું. હું તમારામાં બની રહેવા માંગુ છું. પ્રભુ તારી કૃપા મને પૂરી પાડ. તારી કૃપા મને પૂરી પાડ. હો પ્રભુ, આજે અમે જે કંઈ પણ કરીએ છે એ સ્વાર્થી નહીં, નિસ્વાર્થ વગર ખરા દિલથી એક મનના થઈને અમે કરનારા બનીએ સેવા, એવું તમે થવા દો. પ્રભુ ઘણી વાર આજે અમે જવાબદાર વ્યક્તિઓ છે, પરંતુ પ્રભુ અમે કંઈકની ફરજ પાડવાથી અમે કાર્ય કરીએ છીએ, કંઈક અમને જબરજસ્તી કહે છે ત્યારે અમે કાર્ય કરીએ છીએ. પ્રભુ આ મંદિરની સેવાઓ કંઈકના કહેવાથી અમે કરીએ છીએ, પરંતુ પ્રભુ આજે અમે જોઈએ છે છતાં પણ એક કાર્યના માટે અમને વિચાર આવતા નથી. પરંતુ પ્રભુ આજે અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ કંઈકના કહેવાથી નહીં, પરંતુ પ્રભુ એક કાર્ય જોઈને અમે કામ કરનારા બનીએ. ઓ પ્રભુ એ બાબત તો જઈને એ જવાબદારી અમે નિભાવનારા બનીએ, એવું તમે થવા દો. પ્રભુ અમારી સેવાઓ નિસ્વાર્થ વગરની કરો. પ્રભુ અમારી સેવાઓ નિસ્વાર્થ વગરની પ્રભુ તમે થવા દો. એમાં કોઈ પણ સ્વાર્થ દેખાય નહીં, કેમ કે પ્રભુ તમે એના માટે અમને નિયુક્ત કર્યા છે. અમે સર્વો એક દિલના થઈને તમારા મંદિરની સેવાઓ કરનારા બનીએ. અમે તમારા કરાર કોષની બાજુમાં રહેનારા બનીએ, કરાર કોષની પાસે અમે રહેનારા બનીએ, નહીં કે અમારા સ્થાનોની અંદર બની રહીએ. અમે નિરંતર પ્રભુ તમારા કરાર કોષની પાસે અમે રહેનારા બનીએ. ઓ પ્રભુ તમારી કૃપા અમને પૂરી પાડો. ઓ તમારી સહાયતા અમને પૂરી પાડો. ઓ પ્રભુ તમારી કૃપા પૂરી પાડો. ઓ તમારી સહાયતા પૂરી પાડો. પ્રભુ અમે કંઈકના કહેવાથી નહીં, પ્રભુ વારંવાર અમને કહેવાથી નહીં, પરંતુ પ્રભુ જે સેવા તમે અમને આપી છે, હજારોમાંથી અમારી એકની તમને પસંદ કરી છે. પ્રભુ તેડીને અમને પસંદ કર્યા છે. એ પસંદગીને આજે અમે સમજનારા બનીએ, એ સમજીને એ પ્રમાણે જીવન જીવનારા બનીએ, એમાં બની રહેનારા બનીએ. પ્રભુ તમારા મહિમાને પ્રગટ કરનારા બનીએ, એવું તમે થવા દો, મારી પ્રાર્થના છે. પ્રભુ તમે એવું થવા દો. આજે ઘણા બધા ભાઈ બહેનો બેઠા છે, જેવા જે પ્રભુ તમારી આગળ માફી માંગી રહ્યા છે. પ્રભુ તમારી આગળ માફી માંગી રહ્યા છે. પ્રભુ આ વહેતા પાણીને પાળ બાંધી રહ્યા છે, એમને તમે સિંચી દો. તમારા અભિષેકથી સિંચી દો, અભિષેકથી ભરી દો, પરાક્રમથી ભરી દો, સામર્થ્યથી ભરી દો, કે જેથી કરીને હવે પછી જે કંઈ કરે એ તમારા નામથી કરનારા બને, અને એક મનના થઈને ખરા દિલથી એ સેવાઓ કરનારા બને, એવું તમે થવા દો. એક એક વ્યક્તિના જીવનનો કબજો પ્રભુ તમે લઈ લો. એક એક વ્યક્તિ પર તમારી કૃપા રહેવા દો. એક એક વ્યક્તિને તમે સ્પર્શ કરો, મારી પ્રાર્થના છે. એક એક વ્યક્તિને તમે સ્પર્શ કરો, મારી પ્રાર્થના છે. અમને તમે એક પિતા પરમેશ્વર હજારોમાંથી અમારી એકની પસંદગી કરીને એ સેવા આપી છે, એનો મહત્વ સમજીને અમે મરણ પર્યંત સુધી પ્રભુ અમે દોડનારા બને, તમને પ્રથમ સ્થાન આપીને એવું તમે થવા દો, એ મારી પ્રાર્થના છે. પ્રભુ હરેકના જીવનનો કબજો તમે લીધો, હરેકને તમે સ્પર્શ કર્યું છે, હરેકના જીવનને તમે સ્પર્શ કર્યું છે. આ વચનના આજે આશીષોથી તમે આશીષ કર્યા છે. આ વચનના આશીષોથી તમે આશીષ કર્યા છે. અભિષેકના ઝાપટાથી આજે હરેકને તમે સિંચી દીધા છે, અભિષેકથી ભરી દીધા છે, માટે આભાર માનું છું. ને જો આજે તમારી આગળ પિતા પરમેશ્વર ખરા અંતઃકરણથી પિતા પરમેશ્વર તમારી આગળ માફી માંગી છે. ખરા અંતઃકરણથી આજે પિતા પરમેશ્વરે તમારા વચન પ્રમાણે જીવવા માટે એ તમને વચન આપ્યું છે. એવા હરેક ભાઈ બહેનોના જીવનનો કબજો પ્રભુ તમે લઈ લો. હરેક પર તમારી કૃપા, હરેક પર તમારી દયા, હરેક પર તમારી કરુણા બની રહે, મારી પ્રાર્થના છે. અમે તમારા પર વિશ્વાસ કરનારા બાળકો છીએ, ત્યારે તમારા પર વિશ્વાસ કરનારા બાળકો તરીકે અમે કેવી રીતે જીવીએ
એવી રીતે જીવીએ કે પ્રભુ જે કંઈ કરીએ એ બધી જ બાબતોની અંદર તમારા નામથી કરનારા બનીએ. જે કંઈ કરીએ એ સગળું પ્રભુ કંઈક માણસોના માટે નહીં, એમ સમજીને નહીં, પરંતુ જીવતા દેવના માટે છે એમ સમજીને ખરા મનથી એક દિલના થઈને, એક મનના થઈને એ સેવાઓ કરનારા બનીએ એવું તમે થવા દો કે જેથી કરીને પ્રભુ અમારું શરીર, આ તમારું મંદિર છે, એમાં તમારો આત્મા નિરંતર બની રહે. એમાં જે આગ સળગે છે એ આગ હલવાઈ ના જાય, એ દીવો એ હલવાઈ ના જાય, પરંતુ એ અજવાળું આપનારો બને, અજવાળું આપનારો બને અને હરેક શેતાનના બંધનને બાળીને ભસ્મ કરનારો બને એવું તમે થવા દો એ મારી પ્રાર્થના છે. પ્રભુ મારી પ્રાર્થના સાંભળી બદલ આભાર માનું છું. આ વચન આશીષથી હરેકને તમે આશીષ કર્યા માટે આભાર. બધો જ મહિમા પ્રભુ તમને આપતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માગીએ છીએ. આમેન, આમેન.